तो हेलो गाइस, गुड मॉर्निंग, जय माता जी। स्वागत है તમારું મારા નવા વ્લોગમાં। તો નાય તો તૈયાર તો થઈ ગયું છે, ચાલો પહેલાં બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ। ગુડ મોર્નિંગ મીતુ, ગુડ મોર્નિંગ મેગી। તો હેલો ગાઈસ, બધા વિડિયો જોઈ દેવ હોય જ નતા। ગુડ મોર્નિંગ સુરી। ગાઈસ કરતા હોય તો આપણે કેમ તો હેલો ગાઈસ કરીએ? કોઈ ગાઈસ નહીં કહેતું। ગાઈસ કે જોજી અરે શિલ્પા ને યાદ કે અમે બોલે કે તો હેલો ગાઈસ એમ બોલે ને ગાઈસ હેલો ગાઈસ 7 દિવસ માં આવી જશે ને બેબી ઓલું કયું કા બધા આવી જશે। મેસેજ તો આવ્યો તો હે મેસેજ તો આવ્યો તો તે તારે લેવું હે બોલ આ નહીં લેવું બે ના આવે કે એક આવે તારે બા। તો આપણે મમ્મી પર થાય ને મમ્મી ના બજાર લોન તો બનાવો ગાઈસ હજુ તો શાક બને છે। અને એને તો થઈ જાય એમાં બજેટ ખાવાનું કઈ જરૂર નહીં। હું તો બ્રેડ તો શાક બની જાય પણ ખાઈ લઉં ખાઈ તો ગાઈસ થોડુંક શાક તો ખાઈ લીધું છે, તો ચલો હવે જઈએ ઓફિસે। અને આજ તો મામા આયા લાગે, ગાડી પડી એમની। આદિત્ય બાઇક લઈ ગયો તો આવતો રે લાગે મમ્મીને મેલીને, ચાવી આજ પડી તો બાઇક બહાર કાઢું, મીતુને મેલીને આવું, પછી પાછો આવું અહીંયા અજીતને લઈને પાછો જવું ઓફિસે। તો ગાઈસ તો ચલો મળીએ ડાયરેક્ટ ઓફિસે। તો ફાઇનલી ગાઈસ ઓફિસે પહોંચી ગયા, કામ પતાવી દે મળીએ ડાયરેક્ટ હાથ। તો ફાઇનલી ગાઈસ તો 6:30 વાગી ગયા, તો ચલો જઈએ ઘરે। આજે જવાનું અજીતની ઓફિસે, અજીતને લઈ અને પછી જવું કરે। આજે છે શનિવાર, એટલે શનિવારે જવું છે શનિદેવના મંદિરે। મામા હોય ને ઘરે તો હું મામા જઈને તેલ ચડાવી આવી, અને આજ તો બાઈક સાફ કરવું પડશે, થોડુંક કપડું મારી દેવું પડશે, બહુ જ દૂર થઈ ગયું। તો ચલો ગાઈસ તો મળીએ ડાયરેક્ટ હવે ઘરે। તો ફાઇનલી ગાઈસ ઓફિસે ઘરે આવી ગયો હું, અને મેગી બહાર જ બેઠી હતી। એને એમ કે ઘરે આવીને વ્લોગ ચાલુ કરશે ને બધું સંભળાવશે એવું લાગે છે, જો ગાઈસ એને। તો ફાઇનલી ગાઈસ ઘરે તો આવી ગયો હું, થેલો બેલો મેળ દઉં અને મેગીને શિખર લેવા જાઉં છે, કાના કપડાં લેવા જવા લેતા હું। અરે તે આવું પહેરી નહીશ તો ગાઈસ મેગી જવાની છે કાલ ગામડે, તો એના ટીંગુ માટે છે ને કાનાના કપડાં લેવા જવાના, તો એ તો ગાઈસ તો કિંજલ ક્યાં થઈ ગઈ છે, તો જાતા કપડાં લેતા સેવા કપડાં લેવાના પૈસા કહો અને 112 રૂપિયા નતા પતી ગયા, ઈ તો ઈ ચોકન છે પતી ગયા। હું કરી બતા હેઠ મને એમ કે હું લઈશ કાલ, ચમ કાલ મતલબ આજ। તો ગાઈસ તમે તો અંધારું થઈ ગયું એવું લાગે। હું તો પૈસા પતી તમે આવ્યા હતા કપડાં લેવા, પણ એ સિંધુ વર્ષા કીધું હતું ના લઈને આવીએ, શું કહેવાય સંતોષી ચક્રે, અને હવે એને ભૂખ લાગી છે ત્યાં પાણીપુરી ખાઈ લે પછી જઈએ તો કાનાના કપડાં લેવા માટે। તો હું પહેલાં લોકેશન જોઈ લઉં ફોનમાં। ગાઈસ તો મેગી પાણીપુરી ખાઈ રહી છે, તો એ આવે એટલે પછી જઈએ હવે કપડાં લેવા માટે। ફાઇનલી ગાઈસ તો દુકાને તો આવી ગયા છે, ફોન કરીને એડ્રેસ પૂછી પાર્લામાં આટલામાં ફરતા હતા અમે, પણ તો એ આવીને ઊભા છે, તો આ દુકાન નીકળી। તો આ કાંઈ જો ગાઈસ બધા પ્રકારના હે નહીં કપડાને એવું મળે છે, પોલીસને જો આ કાંઈ મળે આપણે તેથી ખબર લેવા હતા બબુ માટે। આજે જોઈએ અત્યારે મળી જશે, અત્યારે મળી જાય રેન્ટ ઉપર મળશે। આ રેન્ટ ઉપર જોઈએ કે તમને એમ રેન્ટ ઉપર નહીં, આમ લઈ જવા માટે ગામડે લઈ જવાના। એટલે કેડિયા જોઈ છે, કેટલો છોકરો છે? ફોટો દેખા ને, નાનો છે, ફોટો મૂક્યો જો વિજય। આ જો આવો જોઈએ કે કેડિયાનો છે આવડો છે છોકરો, ફોટો હું ગોલાનું બતાવું ને કાનાનો ફોટો છે તારે ને કે સુરીનામાં હોય જોઈ લે ને, એને પોસ્ટ કર્યો હતો ને કે એસકે નામ હશે પોસ્ટ કરેલો। આવા જોઈએ ધોતી હા રૂકો તમને ફોટો બતાવી એવો હોય તો દેખાડજો। ઓલું છોડીને જઈ ધોતી હોય છે। તો ગાઈસ તો અમે આઈકન આવ્યા હતા કપડાં લેવા માટે, પણ કપડાં અમને થોડા પસંદ આવ્યા નહીં। પણ જો તમે આદિપુરમાં રહેતા હોય ને તમને કોઈને રેન્ટ ઉપર કપડાં જોતા હોય નાના છોકરાના, તો આપણે આ ઓમ સાઇઝથી શું કહેવાય જનરલ સ્ટોર છે, અને આ ભરી રહ્યા પોતે એ રહે જ ને રેન્ટ ઉપર કપડાં આપે છે, જે પણ કપડાં જોતા હોય નાના છોકરાના
तो वहाँ सिंधु वर्षा में कल्पना स्टोर है एनी सामने જ आइकन है बिल्कुल। तो आइकन जिनने कपड़ा लेता हो जोता हो रेंट ऊपर तो आइकन आई जाओ ले फोन કરીને मैं पूछी शू के है मारा हारो के लेता हो तो अમને तो पसंद आया नहीं तो पूछी दी शू के है लेवानो કહે તો લેતા જાઉં ના કે પછી જાય બીજી જગ્યાએ કપડા હે તો ખરા પણ પસંદ નહીં આવતા ગાઈસ એટલે થોડાક મેલા જેવા હે ને એટલે રેન્ટ ઉપર આપેલું છે। हाँ तो आने फ़ोन पर बात चालू है तो ये फ़ोन बंद कर दे। सुलभ गया था ये तो મળ્યા નતા અમને કપડા પણ હા બધે પૂછતા જાય યાર તો હવે આવી પૂજાની જાકન દુકાન હોય યાદ ને અહીંયા પૂછતા જાય કદાચ મળી જાય કાનાના કપડા। तो फाइनली गई तो कपड़ा तो लई लीधा है कानाना फोन कर कही दे यहाँ तो आठमना दाड़ा ओला टींगू प्यारा से ताणे ज खबर पड़े जेवा लागे है नहीं तो चलो गाइस तो जइए घरे। तो फाइनली गाइस तो है कपड़ा लईने तो आई जाए अमे घरे અને દુકાન અમુક જગ્યાએ તો બ્લોગ બંધ કરી દે છે એમ કહે કે બધા જો કરતા હતા જે દુકાને જો એ છોડી જોવે એમને એમ લાગે ખોટું કે આ વિડીયા બનાવે ના કરતા આપણે બ્લોગ બંધ કરી દેવો। હા તો ગાઈસ જો તમને હેકને બતાવી દઉં શું શું લીધું છે। જો એક આ સેટ લીધો છે અને એક ધોતી લીધી છે। જો ગાઈસ આવા કપડાં લીધા કાનાના નાના ટીંગો માટે તો મેગી હેકને ફોન કરીને બતાવે વિજ્યાને એમને। तो गाइस तो अभी तो खावा बाकी है मैगी खावा बना खाई लीने। तो गाइस जो मैगी जावानी तैयारी करे है वाहन ने बहन भरे परत नहीं इमना पड़े है ये अच्छा तो ठेलन बेलो परवानो बाकी है मैगी आई रे डब्बा में है एटलू बधु लई सी जईस तू एकली ठेलोन बेलोन बधु। जो गाइस डब्बा में तो एक खाली आ बे बॉक्स ज आई रही खाली सना अंदर तो आई जाए तो ट्राई करी जो हो चाले। तो गाइस तो मैगी जावानी है कल गामड़े तम के है परमदी रक्षाबंधन तो काकड़ी बांधवाना कहीने मारा हारा ने जो गाइस तारी चली तैयारी करे। तो फाइनली गाइस खाવાનું બની ગયું તો ખાઈ લઈ। શું બનાવી મેગી ચોળીનું શાક આમ તો હું બીજ મેગ તો કોઈ હેક શું રાहुला આ દુખા મંડે જાનું તને કેવું વાગી તો મસ્તી ના કરાય આ નિશાન પડી ગઈ જોઈ લે દેખ જો ગાઈસ જેવી નિશાન પડી ગઈ તો મસ્તી કરવા ગાઈસ મને મારે તો એને વાગે। હું બનાવ્યું હે ચોળીનું શાક ગાઈસ આ કઈ મસાલો જો તો આવી મસ્તી કરાતી હશે બૈરા જોડે તે મેં નહીં મારી તને તે હાથે મને માર્યું ઈમાની તને વાગ્યું નસુ ફૂલી ગઈ મારી હાથની। ગાઈસ હજુ રોટલી બનાવી નહીં આડો ખાવા મંડાની તો ગરમા ગરમ રોટલી ખાવા હારું યાર બનાય હવે। તો ગાઈસ તો ખાવાનું બની ગયું તો ખાઈ લઈએ। અને જો ગાઈસ જવાની એટલે ચેટલી ખુશ થઈ ગઈ કલ જાને વાલી હે आज के हो गया बुरे देखना गाइस खाવાનું તો બની ગયું છે અને મેગી હેક ને આ ઘરમાં પંખા જોડે લઈને આવતી રહી ક્યાંય ખાવું જો ગાઈસ रोज नहीं दूध બટાકાનું શાક તો ચોરી ડૂબે તો ગાઈસ ચોરીનું શાક પણ બટાકાનું આવું જોઈએ એટલે તો ગાઈસ ચોરીનું શાક दूध રોટલી અને પાણી। તો ચલો ગાઈસ ખાવા માટે। તો ગાઈસ ખાઈ લઉં હું અને ભાઈ આપણે ખાઈ ભાઈ હોઈ જાય નેક્સ્ટ વ્લોગમાં કાલે મળશું। મેગી જોવે કે વ્લોગમાં આવે કે નહીં આવતી आवे ऐसा लावे હવે તો વ્લોગ બનાવવાની પ્રેક્ટિસ થઈ ગઈ। देखो इसको खिलाना पड़ता है मेरे हाथ से वरना वो उसको कोरिया भी नहीं उतरता मेरे हाथ से ना खाए तो। ગપ્પા મારા વ્લોગ ચાલુ ને એટલે જ ખવડાવે એટલે હું હાથ જ કહું સાચું બોલ સાચું કહું खा मारी कसम कसम ના ખાવા જોઈએ કે બોલે कसम खाए तो माना है जो गाइस कसम नहीं खातो ગાઈસ એમાં નાની નાની વાતમાં થોડી કસમ ખાવાની પણ તમે કહો ને